લિંબાયત પોલીસ દ્વારા લિંબાયત વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. અસામાજિક તત્વો પર લગામ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સજ્જ બની. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરીને લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરાઈ છે. લિંબાયત પોલીસ સ્ટેશનથી મીઠી ખાડી વિસ્તાર સુધી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું ફ્લેગ માર્ચ સમાન પેટ્રોલિંગ થાય. લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં પોલીસ ટીમ રસ્તા પર ઉતરી શંકાસ્પદ લોકો અને વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વિસ્તારમાં વાહન ચેકિંગ ડ્રાઈવ પણ હાથ ધરાતા નિયમ તોડનારાઓમાં ફફડાટ ફેલાયો. માનની સીપી સાહેબની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમબી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. તેમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં અસામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.